છોટાઉદેપુરમાં લોકસભા 2024 માટે કોંગ્રેસની કવાયત શરૂ। દેવ દિવાળી બાદ નવા વર્ષ નિમિત્તે કાર્યકરોનું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું। નારાયણ સ્કૂલ ખાતે જિલ્લા પ્રભારી કિરીટ પટેલ અને ભીખા રબારીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો। ગેરહાજર હોદ્દેદારોને અપાયું અલ્ટિમેટમ। સતત 3 બેઠકમાં ગેરહાજર રહેશે તો લેવાશે શિક્ષાત્મક પગલાં। राज्यसभा सांसद नारायण राठवा, पूर्व नेता विपक्ष सुखराम राठवा, हाथ से हाथ जोड़ो अभियानना नेता प्रोफेसर अर्जुन राठवा, जिला प्रमुख धीरेन तिवारी सहित मोटी संख्या में कार्यकरो और होद्देदारो हाजर रह्या हता। हाथ से हाथ जोड़ो अंतर्गत कांग्रेस में जोड़ायेला युवा कार्यकरोनुं करायुं सन्मान। रेहान पटेल, GTV न्यूज, छोटाउदेपुर। छोटाउदेपुर मुकामे आज छोटाउदेपुर तालुका અને શહેર કોંગ્રેસ સમિતિની સ્નેહ મિલન કાર્યક્રમ, સંગઠન અંગેની ચર્ચા અને આવનારી લોકસભા અને એના પછી તાલુકા જિલ્લા પરની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આજે પૂર્વ વિધાનસભા વિપક્ષના નેતા સુખરામભાઈ, રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા, પૂર્વ ઉર્જા મંત્રી શ્રી ભીખાભાઈ રબારી સાહેબની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રીઓ સાથે આ મિટિંગ થઈ અને આગામી સમયમાં કેવી રીતના બધા સંગઠિત અને કામગીરી કરવી એના વિશેની ચર્ચા થઈ। ચેતર વસાવાને લઈને શું કહેશો? કોંગ્રેસ કોઈ આંદોલન કરશે ચેતર વસાવાના સમર્થનમાં? હા, લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે એમ પત્રકાર મિત્રો કહે છે। હજુ તો આ લોકસભા ચાલુ છે, બજેટ સત્ર ચાલશે। બજેટ સત્ર પૈતા પછી ચોથા કે 5મા મહિનામાં ચૂંટણીઓ ડિક્લેર થાય। સ્વાભાવિક છે કે દિલ્હી જવાનું ઘણા બધાને મન થતું હોય છે। એમાં પાર્ટી નક્કી કરતી હોય છે કે કયો ઉમેદવાર ચાલશે। સુખરામ રાઠવા જ્યારે એની જાહેરાત પડશે ત્યારે હક દાવા ચોક્કસ રજૂ કરી શકાય, પણ એકદમ રિજિડ થઈને મારે જ લડવું છે એવું નહીં। પાર્ટીનો આદેશ જે થાય ના પાર્ટીના આદેશ પ્રમાણે સૈનિક તરીકે લડનારો સુખરામ રાઠવા છે અને લોકસભાની ચૂંટણીમાં દિલથી કામ કરવાની તૈયારી સાથે અમે તૈયારીઓ કરી રહ્યા છીએ।